જો આડો કરીને બેઠો હોય હું લારે થાય તો શું કરશે મરાઈ જાય હું એક બે ભેટી વાણી કરી લે હેલો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છીએ આપણો એક નવો વ્લોગ લઈને તો આપણે પહેલા વ્લોગમાં થોડુંક આપણે મિસ્ટેક થઈ હતી તો આપણે આ વ્લોગમાં હવે સુધારી લેશું अच्छा ठीक है અને આજ અમે એક તમારા મંદિરની દર્શન કરાવવા લઈ ગયા છીએ તો આ આપણે એ હતા હું તમારે નહીં કહ્યું આગળ તમારે વિડીયો આખો પૂરો જોઈ લેજો આખો વોચ કરજો તે તમને ખબર પડશે કે આ મંદિરનું નામ શું છે તો ચા આપણે અત્યારે તો નહીં જોવાય કે અત્યારે તો વરસાદ ચાલે હોય અત્યારે જોઈ શકો તમે ફૂલ વરસાદ હે અત્યારે વરસાદ હે અત્યારે નહીં જાય પણ આપણે સાંજના કે બપોરના ટાઈમમાં આપણે જાશું આપણે હવે એવું જતા હતા તો વરસાદ ચાલુ હતો ને અત્યારે વરસાદ બંધ થયો હોય તો અત્યારે જોઈ શકો કે શેરી હાલવા માંડી છે વાહમાં પાણી ગંદુ પાણી કહેવાય અને આપણે વરસાદ બંધ થાય એટલે થોડી વાર હતા ભાઈબંધ આવે તે કરે આપણે જાશું હું મંદિરે હેલો ગાઈસ હવે અમે જઈએ મંદિરે તો ચાલો આપણે જઈએ હવે મંદિરે અને હું જઈને દર્શન કરીએ મંદિરે જઈને તો આપણા પહેલાં આ બે આવે છે એક બાવાજી है અને એક છે અંशु એનું નામ અજય है તો ચાલો જઈએ और હમણાં થોડાક સમય પછી અહીંયા વરસાદ થયો તો તમને જોયું હશે કે કેવો અહીંયા ચાયકો પાણીનો ગારો થઈ ગયો છે તો ચાલો આપણે જઈએ એન્ડ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને બેલ આઇકનને ઓન કરી નાખજો ठीक है તો ચાલો જઈએ આપણે તો ગાઈસ આપણે જઈ રહ્યા પણ અત્યારે વરસાદ જેવું ઘણું છે ને હમણાં વરસાદ આવીને ગયો તો તમારે દેખાડું કે વાદળા કેટલા થઈ ગયા છે તો વરસાદ મને લાગે આવવાનો છે તમે જોઈ લો એ ફેરા છાંટા ચાલુ થઈ ગયા છે ગાઈસ તો થોડીક વાર પછી તમારે વ્લોગ ચાલુ કરું તમે જોઈ શકો કે વરસાદ અહીંયા ફૂલ છે અત્યારે જવાય એમ નથી અહીંયા ફૂલ વરસાદ છે ચારીકોર અત્યારે અમે એક ઢોવાના નીચે બે ઊભા છીએ કેમ કે વરસાદ ફૂલ છે ને અહીંયા નીકળ્યા એમ નથી તો વરસાદ આપણે બંધ થાય તે કર આપણે જઈશું મંદિરે તો ગાઈસ દેખ શકते हो आपने તમે જોયું જશે કે વિડીયોમાં કે વરાત કેવો આવ્યો હતો અમે પલરી ગયા આખાના જોઈ નાહી ધોઈને હવે તૈયાર થઈને હવે જાસી મંદિરે તો જઈ અને આ જોઈ શકું કે શેરી કેવી હાલે શેરી હવે જઈએ આપણે હું જઈ અને આ જો હાથમાં પૈસા લઈને જાય છે તો ચાલો આપણે જઈએ ગાડી આવી ગઈ તો હવે આપણે આગળ જઈએ ઓર તમે નહીં જોયું હોય કે અહીંયા આપણે ક્યાંક નદી નાળા છલકે એટલે કેવું થાય તો અહીંયા એવું થઈ ગયું હોય અમે અહીંયા વરસાદ ચાલુ હતો ત્યારે આવ્યા હતા ત્યારે જોયું તો અહીંયા અમે ઊભા નહોતા રહી શકતા એટલું અહીંયા પાણી હાલતું હતું ને અત્યારે હાવ ઓલું થઈ ગયું હોય ધીમું અને આ બધા ખેતરવાળાને વરીને ભરાઈ ગઈ આ ખેતરવાળાનું માંડ હુકાણું હતું પણ વરીને ભરાઈ ગયું તો હાલો આપણે તો એમાં કાંઈ કરી ના ગયા તો આખા ગામનું પાણી અહીંયાથી હાલે છે એટલે આ ખેતરવાળાને જુઓ તમે કે કેટલું ભરાઈ ગયું હોય આખી વાડી એની ભરાઈ ગઈ છે તો હવે જઈએ અને આ જો તમે પૈસા કેમ લઈને જાય તો एम बात है हमारे वाला पैसा पली गई मान बतिया मेरे पास बहुत पैसा है दिखा रहा है सबको साहब लंबा साहब टिंगना साहब सबको खरीद लूंगा मेरे पास पैसे हैं पैसे ना एना गीचाમાં પૈસા હતા તે પલરી ગયા હે તે હુકવેરોન અને ઈ વરસાદ આવ્યો એમનો એમ જ છે હજી નાયો નથી गजब बेइज्जती है હવે શું પૂરો ભાઈ નાયો નથી એ કે વળીને વરસાદ આવે તો વળીને હું પલરીશ મેં કીધું કાંઈ વાંધો નહીં ના તો હવે આપણે મંદિરે જવાના હતા તો ચાલો આપણે જઈએ હવે મંદિરે તો ગાઈસ આપણે આવી ગયા છીએ હવે કાંઠે હવે અહીંયાથી કાંઈ સેટું નથી હવે ખાલી અહીંયાથી આગળ ખાલી સમજી જો ને કે 10-15 મિનિટનો રસ્તો છે અને હમણાં પૂગી જઈએ આપણે મોટી ગાડી વાલે એટલે અવાજ નહીં આવતો કેમ કે ફોન આપણે હાઈ ક્વોલિટીનો નથી ને એટલો ગજબ બેइज्जती है એટલે હાલ્યા કરે એમાં કાંઈ ના હોય
અને આને અત્યારે હમણાં લીધી 6 વીમા સિલવાળાને જો એ ખાય રહ્યો હજી. शाबाश बेटा बहुत बढ़िया વાહ રે વાહ. અત્યારના આવડા ખાલી છોકરા સિલ્વરું ખાતા શીખી ગયા. વિચાર કરો તમે ખાલી કેમ હશે એ. તો હાલો આપણે આગળ જઈએ અને પછી આપણે મંદિરે જઈને દર્શન કરી પાછા ઘર તરફ જઈએ. હાલો આવી ગયા છીએ અહીંયા મંદિરે. તો સામે એકદમ મારા સામે મંદિર છે અને તમને કહી દઉં કે આ સામે રસ્તો જાયરો એ છે આડીસરનો અને આ બાજુ રસ્તો જાયરો છે એ છે રાપરનો. તો હવે આપણે જઈએ અને મંદિર તરફ જઈ અને દર્શન કરીને આવતા રહીએ. આ રસ્તો આડીસરનો ને આ રાપરનો. અમે જઈ રહી રાપરના રસ્તામાં છે મંદિર. તો આપણે જઈએ અને આના થોબડામાં જો તમે હજી સુધી સિલ્વર ભરેલ પડી છે. હજી સુધી गजब बेइज्जती है સિલ્વર એ ખાય તો હજી નહીં મેકી. તો હવે આપણે જઈએ અને પાછળ એ અમારા ગામનો મેન ભાગર છે ફતેહગઢની મેન ભાગર છે એ. તો તમે ક્યારેક ફતેહગઢ આવો ક્યારેક તો તમે એ જોવા મળશે તમારે ભાગર. કેમ કે મેન છે ફતેહગઢની અંદર ગરતા જ ભાગર આવે છે એ છે. તો હવે આપણે જઈ સીધા. તો આ સામે છે, આ સામે જોઈ શકો તમે કે આ છે ચાયણામાનું મંદિર જેને અમે ચાયણામાનું મંદિર કહીએ છીએ. અને આ સાઈડ છે હાઈસ્કૂલ. હાઈસ્કૂલ એટલે 9થી કરીને 12ની હાઈસ્કૂલ છે જ્યાં અમે અહીંયા ભણી ગયા છીએ આ હાઈસ્કૂલે. અને આ છે મંદિર ચાયણામાનું. તો ચાલો આપણે જઈએ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ચાયણામાના મંદિરે. તો આપણે વાહે જોઈ શકો કે ભાગર છે એ મોટી ભાગર છે મેન. તો અહીંયા બે માતાજી છે. એક આ છે ચાયણામાતાજીનું મંદિર, હું છે મોમાઈમાનું મંદિર ને આ તો અહીંયા બાવાજી રહે છે એનું છે ને આમ છે મોટો હોલ. તો આપણે જ્યારે અહીંયા મેળો હોય ત્યારે અહીંયા મેળામાં દાંડિયા રસ હોય છે ને મેળામાં પબ્લિક બોરી હોય છે. નાનકા છોકરા સારું જમ્પિંગ ને એવું હોય છે બધું. તો આપણે હવે દર્શન કરી ને આપણે ઘરે જઈશું. આ જો તમે ખાલી કે એનું મેદાન અમે પહેલાં અહીંયા ક્રિકેટ રમવા આવતા. હું આ સામે રાખતા પીચ. હું અહીંથી 6 મારતા અહીંયા શેઠ આવતો. આ મંદિરની દિવાલે શેઠ નહીં આપકાતો. તમે ખાલી જુઓ કે મેદાન કેવડું મોટું છે. અને આ સામે છે કાંટો. આ સામે દેખાઈ રહ્યો છે કાંટો. અહીંયા મોટી ગાડીઓ આવે કે ખાંડની ગાડીઓ આવે એ હાથી હું કાંટો કરાવીને પછી આગળ જાય છે. તો આપણે પહેલાં જઈએ ચાયણામાના મંદિર અંદર દર્શન કરીને પછી આપણે આગળ જઈશું. તો ચાલો આપણે મંદિર અંદર જઈએ. જય ચાયણામાં. જોઈ શકો છો કે આ છે મંદિર. ચાલો આપણે જય ચાયણામાં. તો આપણે આ મંદિર કને આવી ગયા છીએ ને આ છે આપણું મંદિર જય ચાયણામાં. તો હવે આપણે જઈએ મોમાઈમાના મંદિરે. ચાલો આડું દઈ દેજે. ઓમાં આ દિવાલના એમ ખેંચ. વરસાદના કારણે આ દરવાજામાં ના રહે, કાટ ખાઈ જાય. કાટ ચડી જાય ને એટલે દરવાજો હટનારો આડો ના આવે. અને આ સામે ગાય છે ને સામે દેખાય છે એ ગૌશાળા છે. આપણે હું એક આંટો મારી આવશે ગૌશાળાએ જાય. તો ચાલો આપણે મોમાઈમાના મંદિરે પહેલાં જઈએ. ચાલો તો આપણે આવી ગયા છીએ મોમાઈમાના મંદિરે. તો હાલો આપણે મોમાઈમાના દર્શન કરી પછી ગૌશાળાએ એક આંટો મારીને પછી આપણે ઘર તરફ જઈશું. તો હાલો આપણે જઈ મોમાઈમાના મંદિરે દર્શન કરી લઈએ. જય મોમાઈમાં. જય મોમાઈમાં. આ છે મોમાઈમાં. તો અહીંયા દર્શન કરી જઈએ આપણે જય મોમાઈમાં. તો આ તમે જોઈ શકો છો કે મોમાઈમાનું મંદિર કેમ છે. એક ઢૂવો છે, ઢૂવા નીચે અહીંયાનું બેઠક છે. તો સામે આપણે જોઈશું કે ગૌશાળા સામે જ આપણા સામે જ ગૌશાળા દેખાશે. સામે જોયું કે આ ગૌશાળા છે. ગાય ચરે છે, ચારો કોકે નાખ્યો લાગે છે એટલે. તો હવે આપણે ઘર તરફ જઈશું. તો
હવે તમારે દેખાડું કે આ અમારા ગામના મોટો આદમી આવીને અહીંયા લગભગ આપણે રોપા વાયા લાગે તો આપણે જોઈ ભાઈ કે રોપા કેવા છે. આ દેખાય છે, આ જ્યાં ખાડ દેખાય લગભગ હું જ રોપા વાયા લાગે એના અંદર જોઈ વાળી આપણે સામે ટાંકા ઉપર રોપા પડ્યા છે. ના રોપાના તો ખड्डा નહીં, આ બીજું કાંક લાગે. રોપાના આવડા મોટા ખड्डा ના હોય, આ તો જીસીબીસી ખड्डा કરાયા લાગે. આ કાંક અહીંયા કાંક બીજું કાંક લાગે છે, અહીંયા રોપાના ખड्डा નહીં. આ જો લીમડો, આ છે લીમડો. અહીંયા ચારીકોર લીમડા જ વાયા છે, બીજું કાંઈ નહીં દેખાય તમને, લીમડા જ છે. તો હવે હાલો તો ગૌશાળાએ આપણે કાંટો મારતા આવી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ગૌશાળામાં. ગાયું આપણા સામે જોઈ રહી, કોઈ મારવા ધોળે નહીં. જોઈ શકો કે હાંધી આપણા સામે જ આવે હરી, કોઈ મારવા ના ધોળે તો સારું છે. મારવા ધોળશે તો આપણે ભાગી નહીં શકીએ, કેમ કે પાછળ જોયો નનકો જ દરવાજો છે, એમાંય ઘરકુર ને મોબાઈલ હાથમાં કેવી રીતના જાય. તો જોઈ શકો છો આ હાંધી ગાયું છે, વાહ ગૌશાળા છે. અહીંયા કોકે લાગે ચારો નાખ્યો લાગે એટલે ગાયું અહીંયા ચરે હેરી. તમને આગળ દેખાડ દઉં બ્લોગમાં. નહીં આગળ નહીં જવાય, આગળ ગાયું લારે થાય મારે. અને આ લપોડજો દરવાજો આડો કરીને બેઠો હોય, હું લારે થાય તો શું કરશે, મરાઈ જાય. હું એક બે ભેટી વાણી કરી લે વળી ગાયું. આપણે ચાઇનામાં તો જતા આવ્યા અને હવે આપણા પાછળથી દેખાય છે એ છે હાઈસ્કૂલ. તો એનો એક ગેટ અહીંયા છે, તમારે દેખાડું. આ એક ગેટ અહીંયા છે, આ સાઈડ વાળા છોકરા આ સાઈડથી જાય ને એક ગેટ આની બાજુમાં છે સામે, તો એ સાઈડ વાળા છોકરા અહીંયાથી જાય. તો હાઈસ્કૂલના અત્યારે તો નહીં, અત્યારે તો કેમેરા લાગેલ છે એટલે જવાય નહીં હાઈસ્કૂલમાં. તો આપણે ગૌશાળાનો મેઇન ગેટ તમને દેખાડી વાળો સામે દેખાય. મેઇન વાગર છે ગૌશાળાની બાજુમાં છે કાંટો. ભેહું જાય શેરી અત્યારે, કેમ કે 5 કે 5:30 થવા આવ્યા છે. તો હવે ભેહાને રજા મળી ગઈ હશે અહીંયાની. તો ચાલો આપણે જઈએ આપણે ગૌશાળામાં. તો હાલો ગૌશાળામાં જઈએ આપણે જઈએ ગૌશાળા તરફ. તો હવે આ છે કાંટો તમને દેખાડ્યો તો એ છે, અને અહીંયા વરસાદનું પાણી ભરાઈ ગયું છે. ને આ ગૌશાળાનો મેઇન ગેટ છે, મેઇન ગેટ છે ને પાસે બાજુમાં એક કોટર છે. તો આપણે જઈએ અને ગૌશાળામાં લગભગ ગેટ આટો છે, આ સાઈડથી ના જવાય. અને બાકી આ તમે જોઈ શકો છો કે બાજુમાં ખેતરમાં કેવી હરિયાળી દેખાય છે, એકદમ નીલું છોડ ખેતર છે. તો હાલો આપણે આગળ જઈએ ગૌશાળા જમણે. હાલો જઈએ આપણે ગૌશાળા જમણે. આજે એ ખોટી જગ્યાએ આવી ગયું એ ગરી ના ગર્યો નહીં પગ, કેમ કે અહીંયા લગભગ લાઈન દાટર લાગે એટલે લાઈન ખોદી નાખી લાગે એટલે મારે જીસીબીથી રફ કરી લાગે એટલે સારું પગ ના કરી ગયો. હા, અને આ તમે જોવો રજા હું હાલું છું અહીંયા એક ટાઈમના પહેલાં આખું આમ ભટ જેવું પાણી હતું, આમ ખાડ હતી મોટી ને અહીંયા હતા ભરતી ભરાવી. કેમ કે આ કાંટો બનાવ્યો ને ત્યારે અહીંયાથી ગાડી ઉંમાંથી સામે ભાગર દેખાડી ને પહેલી ઉંમાંથી ગાડી વજન કરાવીને અહીંયાથી આવીને અહીંયાથી આ રસ્તેથી આમ નીકળી જતી રોડ તરફ. તો હાલો આપણે જઈએ ગૌશાળા. અંદર તો નહીં જઈએ, બાકી આપણે બારેથી તમને દેખાડશે ગૌશાળા. આ પેલું છે કોટર કહી છે આને. આ અત્યારે હવે ગૌશાળામાં આવી ગયું છે. અહીંયા હવે ગૌશાળા જમણે છે. તો અમારું એક ચેનલ હતું એક્સ કોસ્ટ મેન, એનો અમે વિડીયો અહીંયા રાતના 12 વાગે આવીને ઉતાર્યો હતો. એક અહીંયા ગારો જ છે, અંદર તો નહીં જોવાય કેમ કે ગારો બોરો છે. તો અમે એક ચેનલ બનાવ્યું હતું એક્સ કોસ્ટ મેન. તો અમે એમાં રૂગા ભૂતવાળા જ વિડીયો બનાવતા હતા. એટલે એ ચેનલ તમને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ, તો તમે એને જઈને જોઈ લેજો એ ચેનલ. તો આપણે હવે ગૌશાળાનો આ ગેટ આવ્યો નનકો, આ નનકો ગેટ છે. અને ગાયું જે જોઈ શકો છો કે ચરે શેરી, અને સામે છે ગૌશાળા. તમારે ઠીકથી દેખાડું, આ છે ગૌશાળા. તો હવે આપણે જાશું ઘરે. તો હવે ઘરે જઈશ. તો આ વિડીયોને હવે અહીંયા જ એન્ડ કરીશું આપણે. તો લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો તમારે ઈચ્છા થાય તો બેલ આઇકન હોય એને ઓન કરી નાખજો. તો ઓકે, બાય.